આપણે સત્સંગ પૂરો થાય ત્યારે રોજ બોલી છીએ. બાર બાર વર માંગવું હરસી દેવું શ્રીરંગ પદ સરોજ અનપાયની ભક્તિ સદાય સત્સંગ સદગુરુ દઈજો અમને ભક્તિ સદાય સત્સંગ દયાળુ દઈજો અમને ભક્તિ સદાય સત્સંગ કૃપાળુ દઈજો અમને ભક્તિ સદાય સત્સંગ. પરમાત્મા પાસે આપણે કાયમી માટે વારે ઘડીએ સત્સંગ માગીએ. એવી રીતે આપણે બિઝનેસ ઉપર બેઠા હોય અહીંયા કોઈ ભીખ માગવાવાળો આવે ને પેલા આપણે ધ્યાન કાંઈ નથી દેવું. આવા તો કેટલાય આવતા હોય. કોઈ ઓલો કે સેટ કાંઈક થોડુંક દે ને કોઈ એમ થાય નથી દેવું. બિચારો બહુ કર કે એને એને આપણે એ અહીંથી વ્યો જાય એટલા માટે દઈ દે. હાલે ભાઈ તું જાય એ દેવાની ઈચ્છા ન હોય પણ એમ થાય કે આવડો અહીંથી વ્યો જાય એમ એટલે આપણે કંઈક દઈ દઈએ એમ. એટલે પરમાત્મા પાસે તમે કાયમી માટે માગો ને એટલે દેવું જ પડે. આ મારો વાલીડો બીજું કાંઈ માગતો નથી. સત્સંગ ને ભક્તિ સિવાય કાંઈ આને દેવું પડશે. રોજ માગે, રોજ ભીખ માંગવા આવે. રોજ 365 દી ભીખ માગે. 2 ટાઈમ માગે. 2 ટાઈમ ચાલુ થાય ત્યારે સત્સંગ અને પૂરું થાય ત્યાં પાછું માગે. અને સદગુરુના દરબારમાં બધા ભિખારી જ છે. અહીંયા જો હમણાં રકાબી હાથમાં લઈને ભીખ માગવા ઊભા છે. વાં જવું એટલે થારી લઈને ઊભા છે કંઈ ખાવા આપો. સદગુરુના દરબારમાં બધા ભિખારી છે. અને સદગુરુ પાસે હરિગુરુ સંતો પાસે આ જગતના લોકો એ જ વસ્તુ માગે છે. કારણ કે એની ભૂખ કોઈ દી સંતોષાય એમ જ નથી. એ તો ઉચ્ચ કોટીના મહાપુરુષો જે છે ટોપ લેવલના એ શું માગે? કબીરને માંગા. કબીરા માંગે માંગણા પ્રભુ દીજીએ મોહે દોય સંત સમાગમ હરિ કથા નિષદિન મુજગર હોય. ટોપ લેવલના જે સંતો છે ને આની જરૂર છે એમ. કબીર હૃદયથી પરમાત્માને પ્રાર્થના કરે. કબીરા માંગે માંગણા પ્રભુ દીજીએ મોહે દોય સંત સમાગમ હરિ કથા નિષદિન મુજગર હોય. કબીર કોઈ એવા મોટા કરોડોપતિ કબજોપતિ નથી તો આપણે એના ગુણગાન ગાવા પડે. કારણ કે એને એવી કમાઈ કરી લીધી એમ. એટલે મહાપુરુષોને ખબર છે કે પરમાત્મા પાસે શું માગવું. અને આ જીવને તો માગવાની અકલ નથી શું માગવું એ. મહાપુરુષોના ચરણે જઈને કંઈક સંસારના પ્રોબ્લેમ લઈને બેઠો હોય તો એ પ્રોબ્લેમથી ઉપર ઉઠી ગયા તો એને પાછા આપણે આપણા પ્રોબ્લેમમાં આપણે ખેંચતા હોય ને. એક રાજા રહ્યો ને એ કોઈ પણ હાથીની અંબાડી ઉપર નીકળે અને સામો વ્યક્તિ જે કોઈ મળે ને એમ કે જે માગે હું આપી દઉં. આવો એનો નિયમ. રોજ સવારમાં હાથીની અંબાડી ઉપર બેન નીકળે. પાછળ સૈનિકો હોય, આગળ સૈનિકો હોય. એનો નિયમ કે સામો જે વ્યક્તિ મળે ને એ જે માગે આપી દેવાનો. વર્ષોથી આપતો જ આવતો હતો. એમાં એકવાર બાજુના ગામમાંથી એક વ્યક્તિ નીકળ્યો. 3 દિનો બિચારો ભૂખો તેરસો. એમાં રાજા સામો મળી ગયા. રાજા કે માગ માગ. ઘડીક વાર આમ વિચાર્યું હું માગું. કે મુઠ્ઠી એક ચણા આપી દો ને હું 3 દીથી ભૂખો હું. રાજાને એમ થયું કે આને માગતા ન આવડ્યું મારી પાસે.
એનું નામ જ હતું ભોજુ. એટલે આપણે આમ જોઈએ તો ભોજુના ભાઈ જ છીએ. મહાપુરુષો પાસેથી મુઠ્ઠી ચણા જ માગી છે કે મારું 2 ટકનું હાજુ થઈ જાય ને. પણ આ ભૂખ તો કોઈથી ભાંગવાની જ નથી કોઈની. ગમે એટલું મળે તો સંતોષ ક્યાં કોઈને. મહાપુરુષોએ ટુકડો અહીંયા હરી ઢોકળો મુકામ કીધો, કારણ કે એમાં એકમાં જ માણસને ઓડકાર આવ્યો, બસ 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 હવે નહીં હાલે હો. સંતોષી એક જગ્યાએ જ થાય છે અન્નમાં. ગમે એવી પ્રિયમાં પ્રિય વાનગી હોય ને તો વધારે હવે નહીં હાલે ભાઈ. પણ એ સિવાયની બીજી રોકડ રકમ કે હીરા મોતી કે ઝવેરાત કે સોનું આપશો તો એનો સંતોષ જ નહીં થાય. ખબર હોય કે 2-5 વર્ષનું જ આયુષ્ય છે, છતાં એની દોડ તો ચાલુ જ હોય ભેગું કરવા માટેની. એટલે મહાપુરુષોને ખબર છે પરમાત્મા પાસે શું માગવું અને આપણું કલ્યાણ શેમાં છે. જીવમાં એ મતિ ગતિ નથી કે પરમાત્મા પાસે શું માગવું. ઉપદેશમાં આપણે બધા ફેલ ગયા એટલે આપણને ભક્તિ આપવામાં આવી કે ભાઈ આને તું તારા બાપનું ન માનતો, તન મન ધન તને જ્ઞાન ગંગામાં જબોડીને પાછા આપું છું, વાપરજે મજા કરજે પણ તારા ન માનતા. કૃષ્ણનો એક અનન્ય ભક્ત કે મને તમારી પ્રેમા ભક્તિનું દાન આપો. કૃષ્ણ કે એ રહેવા દેજે, પ્રેમા ભક્તિના દાનમાં મારે તારી વાય કરવું પડે. ખાલી ભક્તિનું દાન લઈ જતો, પણ પ્રેમા ભક્તિનું દાન હું તને આપું નથી, મારે તારી પાછું પાછું ભરવું પડે. મારે નોકર થવું પડે. હા, મારે નોકર થવું પડે. ઓધવ મોહે સંત સદાતિ પ્યાર, જાકી મહિમા વેદ ઉચારે. ઓધવ મોહે સંત સદા અતિ प्यारे. मैं संतन के पीछे पीछे जाऊं, मैं संतन के पीछे जाऊं, जहाँ जहाँ संत सिधारे. ओधव मोहे संत સદા અતિ પ્યારે. કારણ કે પછી એને સંતની પાછળ પાછળ ભરવું પડે છે. કારણ કે સંત છે ને એ પરમાત્મા કરતાં પણ એક સ્ટેજ ઊંચા છે. સબરીમાએ નવધા ભક્તિમાં 5મી ભક્તિમાં કીધું કે મોતે અધિક સંત કરી લેખા, સપ્તમે સબ મોહિમય જગ દેખા, મોતે અધિક સંત કરી લેખા. સંતને મારા કરતાં અધિક લેખો એમ. કારણ કે રામ અને કૃષ્ણ જેવા અવતારી પુરુષો પણ હરિગુરુ સંતોના ચરણે ગયા છે. કૃષ્ણને પણ એના ગુરુ દુર્વાસાએ કીધું કે તું જગતગુરુ તઈ જગતગુરુ. કેવડી કસોટી એની પર કરેલી છે. એવડી કસોટીમાંથી પાસ થયા ત્યારે ગુરુ પ્રસન્ન થયા એમ. બાકી મનમાની ભક્તિથી કંઈ ગુરુ પ્રસન્ન થાય એમ નથી એમ. આ તો અત્યારે શિષ્ય એવા નક્કોર અને ટકોરા મારે એવા નથી, એટલે ગુરુ બિચારા એમ કહે તને હેલું પડે એમ તું કર, જો કોઈ પણ કાળે આવડો આમાં આવતો હોય તો એમ કે ભાઈ તને જેમ હેલું પડે એમ કરીને તું આ બાજુ આય એમ. કારણ કે એને ખબર છે કે આજ્ઞા પ્રમાણે હાલવું આનું કામ નથી. કારણ કે ગુરુ પોતે પૂરા હાલી નો હકતા હોય તો ચેલાને કે ચેલાને એમ કે ભાઈ તને જે બાજુથી હેલું પડે એ બાજુથી તું હાલ. ગુરુને વારો કાઢે. એટલે જ ગુરુ ગીતામાં પહેલો શ્લોક છે, ભગવાન શિવજી કહે છે, આ કલ્પ જન્મ કોટી નામ, આ કલ્પ જન્મ કોટી નામ, યજ્ઞ
વ્રત તપઃ ક્રિયા યજ્ઞ વ્રત તપઃ ક્રિયા તા સર્વા સફલા દેવી તા સર્વા સફલા દેવી ગુરુ સંતોષ માત્રતઃ ગુરુ સંતોષ માત્રતઃ. ભગવાન શિવજી કહે છે કે હે દેવી, કરોડો જન્મોના યજ્ઞ, વ્રત, તપ અને શાસ્ત્રોક્ત ક્રિયાઓ એ સઘળું એક ગુરુદેવના સંતોષ માત્રથી સફળ થાય છે. વાહ. કારણ કે ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તો તો જ ગુરુ પ્રસન્ન થાય અને સંતુષ્ટ થાય. એની આજ્ઞા વગરનું એક પણ ડગલું ભર્યું તો એની જાણ બહાર નથી કાંઈ. 7 પાતાળ ને 21 બ્રહ્માંડ ઉપર એની નજર છે. તમે શું કરો છો એનાથી કાંઈ જાણ્યું નથી. આપણને ખાલી એટલી ખબર પડે કોક મને જોવે તો આપણે પાછા વળી તમારી વાત સાચી છે, કારણ કે એનાથી અજાણ્યું કાંઈ નથી એમ. અને સંતની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને કોઈ દીકરો મારો સુખ ચેનથી જીવી એ કોઈ નથી. કાંઈ ન કહેવાય કોઈને, કોઈને કાંઈ ન કહેવાય. મારો નાથ આવડું બધું કરે. मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते हैं कि राम जी, त्रिलोकी में ऐसा कौन है जो संत की आज्ञा का उल्लंघन करके सुख चैन से जी सके. એટલે આપણે આ થોડીક સુખ ચેન અને શાંતિ છે ને એ સંતોની આજ્ઞાનું થોડું ઘણું જાણતા અજાણતા આપણાથી પાલન થઈ ગયું છે. અટાણે બધે હોળી હરગી રહી છે, કોઈ નિરાંતનો શ્વાસ લઈ શકે એવું નથી અત્યારે. ચારે બાજુ યુદ્ધ છે એમ. જેમ એ સમયમાં મહાભારતનું યુદ્ધ હતું, અત્યારે એકો એકના હૃદયમાં મહાભારત છે એમ. કારણ કે બધાય પોતાની અંદરનો ઉકળાટ છે એ ઠલવે છે એમ. એક મહાપુરુષો એક જ ખારા જળમાં મીઠી વીરડી સમાન છે એમ. તો એની કોઈને જરૂર નથી. દિલ રૂબા મેં દિલ કી સુનાવું સુનને વાલા કોણ હૈ. ક્યાં કે એની જરૂર તો હોવી જોઈએ ને. અને જરૂર વગરની આ વસ્તુ આપો તો એ વ્યર્થ જાય એમ. દિલના દર્દ ઓલા દર્દી દિલ જાણે. કારણ કે મહાપુરુષોને જે એ પરમાત્મા રૂપી અંદર હૃદયમાં દિલનું દર્દ છે એમ. એવો કોઈ દિલનો દર્દી જેને ખરેખર પ્યાસ હોય ને એ જેને સમજે ને. નહીંતર એ વ્યક્તિ એનો સત્સંગ છે એ ઉપરથી યોજાય એમ. અમે સીડી બનીને ઊભા રહ્યા પણ ચડનારા કોઈ ન મળ્યા. એટલે મહાપુરુષો તો તૈયાર ઊભા છે કે અમારો કોઈ ઉપયોગ કરીને પરમપદ લગી પહોંચી જાય, પરમાત્માની પ્રાપ્તિ કરીને કાયમ માટે અખંડ સુખીઓ થઈ જાય. એની તો તૈયારી છે જ, પણ જરૂરી છે જીવને તૈયારી કરવાની. એના માટે તમે કીધું પોતાનું કલ્યાણ પોતે જ કરવું પડશે. એમાં ઘરમાં ગમે એટલા સભ્યો હોય તોય તમારું કલ્યાણ બીજો કોઈ નહીં કરી શકે. ગુરુ પણ એમાં નિમિત્ત બનશે. કલ્યાણનો અને પતનનો બે માર્ગ બતાવશે ગુરુ, પણ હાલવું તો શિષ્ય જ પડશે એમ. એટલે કલ્યાણ જે વ્યક્તિને કરવું છે એને કોઈ રોકી શકે એમ નથી, અને પતન જેને કરવું છે એને કોઈ રોકી શકે એમ નથી. કલ્યાણ કરવામાં હરેક વ્યક્તિ સ્વતંત્ર છે. स्वामी राम सुखदास से प्राणी पर कीधु, गुरु शिष्य का कल्याण तभी कर सकता है जब शिष्य खुद अपना कल्याण चाहता हो.
जब शिष्य ही अपना कल्याण न चाहता हो तो चाहे कितने भी गुरु बदल डालो तुम्हारा कल्याण होने वाला नहीं। એક વચ્ચે બોલો. એક વસ્તુ છે આપણી પાસે, હજારો છે. એક વસ્તુ છે